જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો અત્યારે તો અમારી ગૌ બહુ ધોળે, કાંઈ જીંડવા ખાઈ ગયું ને કા ગોપા નકરી બધી સાઈડ ધૂળે ઉડે. જોઈ લ્યો ગોપાલભાઈની ગાળો હાલી જાય, ધોળી જાય હાલી. હું ગોપાલભાઈ સુસરા હવે દોડતા નથી બહુ. હા ભાઈ ગોપાલભાઈ હા હિયા ગયા. મિત્રો તો ખાપલા કરીને પાવાના હે ઓલા પણ મકાન દેખાય ત્યાં છોપણભાઈ મોર ઉભા જો એટલે આકલ મારવી 3 ને 4 હાલે આકલ રાખો બિલાભાઈ. ગાઉ બધી ભેગી કરી કેટલી છે? 600 ગાઉ છે. 600 કાલ ભેગી કરી પાછી આજ કરી. હે ઓહો હવે લાગે ગાઉ આવી એમ. હા બિલા કેટલી ગાઉ છે? 600 ગાઉ છે આંધી થઈને. અને હવે ભાતું આવે એટલી વાર છે. આપણું ભાતું ભૂલી ગયા છે તો કઈ છું હું ઘરે ખાઈ સમજો પાલો ખાઈ આવ્યા 600 ગાઉ આમથી મોરથી દેખાય તો અમારા સંજયભાઈ જોઈ લો તમે, આખો દિવસ ફોનમાં જ મત પડ્યા રહેતા હોય. કારણ કે ફોન નવો લીધો ને સંજયભાઈ, ફોન નવો લીધો એટલે ફોનમાં જ મથા રાખે. અને પાછું ધ્યાન છે નહીં રાખે તારની ઓલી સાઈડ નો વયા જાય ને એટલે. તો મિત્રો ત્રીજા કપામાં મૂકી દીધા જોઈ લો. કપા થોડોક નાનગો અમથો જ છે, 2 વીઘાની પાતળી છે. હું છે એલા 6 વાગી ગયા, 5:30 જેવું થયું. અને અમારા પીલાભાઈ જો અહીંયા હંતાઈ ગયા. ત્યાં શું કરો પીલાભાઈ તમે? તાર છે તોય ઊભા રહે અહીંયા. હાલો વામપાન કીધા પેલા હજી અંદર આવવા દીધા ને તરત વામપાન કીધા. હાલો મેહુલભાઈ અત્યારે હા શું કા હા બસ આ ધંધો, બીજો ધંધો નહીં. હું જાઉં છું. તાર ક્યાં આવું છે ભાઈ? આવું જાય વાંભુ કાંઈ ઘટે નહીં, 1 નંબર વ્યૂ આવે. આ થંબનેલ ફોટો રાખવાનો. આ ત્રીજો કપા 6 વાગ્યા ફાયરો. હા હા શું કા કપા 1 નંબર છે જો છે ને. આ કપા 1 નંબર. આ નવરો થઈ ગયો, થોડોક વીણવાનું બાકી છે પોલી સાઈડ. The next day તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો ને બીજા દિવસમાં તો આપણે કપામાં લીલા કપામાં પોગી ગયા. અને આજ ભોલીભાઈ આવ્યા છે દુકાનેથી. શેની ઓફિસ છે ભોલીભાઈ? હાસીને ભૂલાઈ ગયું તમારી ઓફિસ છે ને? ફાઇનાન્સ શેનું છે? શેનું પણ બોલો જ ખરા. બકરાવાળા છે, ગાડવાળા છે અને ગાઉવાળા બધી ગાઉ છે. અહીંથી ઠેઠ વાહી લીમડો દેખાય ને ત્યાં લગી શેઠો છે. 7 વીઘા જેવું હોય છે, બહુ નહીં હોય ને. 10 વીઘા થઈ જાય. બકરાવાળા ને ગાડવાળા છે ને ના 7 વીઘા. કોણ હું ભોલીભાઈ બોલો તો? થોબણ મૂકી દોર્યા. હા અને કોઈ દેખાતું નથી કા ભોલીભાઈ? આજે 600 ગાઉ ભેગી કરી ગયેલી 600. અને આ વઢિયારી ખૂટ આવી પાછી વિશાલભાઈ ની આવી કે આવવાની છે ભોલી હજી આવી ગયું તે તો વાંધો નહીં. તે બધી ભેગી કરી કાલની ઘોડે. અને આપણે બેવીમાં આવી ગયું. 2-3 ને બરકી લઈ ગયા. આડા ઊભા રહે આપણે ઊભા રહી અહીંથી વળામણી કરીએ છીએ આવી રીતના. હો આપણે આવી ગયો પબ્લિક છે. મેં કીધું કોણ આવ્યું તો કે પબ્લિક આવી. કન્ટિન્યુ રહેજો મિત્રો, તમને બતાવું હમણાં 600 ગાઉ આ થાંભલા ઉપર ચડીને.
એ નહીં આ થાંભલો અહીં નાનો રહ્યો એ બકરા જોઈ લો બકરા ખાઈને એવું ગાવું નથી ખાતી બકરા હાવ ખાઈ જાય ગમે એમાં મૂકો ગોવાળ જોઈ લો સૈણામાં આડે પડખે પડ્યા એક આયા બેઠા મેહુલભાઈ અને આપણે અહીંયા બેઠા બધા લાઈનમાં બેઠા હવે અહીંયા પાણી જવાનું છે અહીંયા જ છે ઓલો ખાડો તો કન્ટિન્યુ રહેજો ત્રીજા કપામાં જવાનું આ બીજો કપા ભેળો અને હવે ત્રીજા કપામાં જવાનું સીમાડે છે કન્ટિન્યુ રહેજો આ જોઈ લો ધંધો નહીં ફોન સિવાય ખેતરમાં બધા પૂગી ગયા ફાઇનલી અને ખર સારું છે અને અહીંયા તો આ અમારા પીલાભાઈ સુસરા ઓલા મેહુલભાઈ વરુ ઓલા ગોપાલભાઈ સુસરા અને આપણે અહીંયા બેસીશું કારણ કે આ શેઠો છે ને અહીં તાર નથી ખુલ્લું કપા એક નંબર છે હું ને છો પણ બે જ એ ક્યાંક છે કોણ ખડ દો તમે ખાલી કોમેન્ટ કરો ખડ કેવું તો મિત્રો આ કપા મૂક્યા ને ત્યારના આપણે અહીંયા સાંયે હોતા એટલે આમ દો ખડું કરી નાખ્યું હોવા માટે મેહુલભાઈ પીલો તેણે હોતા હતા પીલાને બળીઓ મૂકીને એ ગયો આપણો બળો પડ્યો અને આપણે બેસી અહીંયા એ શા મૂકવા ગયા છે હું ગોપો છે ગોપો તો આમ હામાં ચઢી રહ્યો આપણે અહીંયા બેસવી સાંયે વ્લોગ એડિટ કરી નાખ્યો એટલે 6 વાગે મુકાઈ જાય ને કાલ નહોતો મૂકાણો દિલથી સોરી કાંઈ વાંધો નહીં અને આ કપા હવે ખાઈ ગયા છે ચા પીને અડધી કલાક રહેવા દે પછી આવી ઘર સાઈડ તો કન્ટિન્યુ રહેજો એટલે આંકડો માર્ગ છે ફૂલ ઠેઠ નાળિયેર છે એ નાળિયેરીથી ઠેઠ ઓલ પીપલ લગી પણ ત્યાંથી બસ આ સાઈડ હાલવાનું છે માર્ગ નથી આવી જતો ધાણા છે બે બાજુ તો કન્ટિન્યુ રહેજો મિત્રો કન્ટિન્યુ અહીંયા વ્લોગ ખતમ કરવી છે મળવી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય